મહુવા નજીકના ખરેડ ગઢડા જવાના માર્ગ પર પાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટરોએ કચરો ઠાલવતા રસ્તો થયો બંધ. રસ્તો બંધ થતા ખરેડ ગઢડાના લોકોએ મચાવ્યો હોબાળો અને પાલિકાના તમામ વાહનોને અટકાવ્યા. મહુવા નજીકના ખરેડ ગઢડા રોડ પર મહુવા નગરપાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ રસ્તા વચ્ચે કચરાના ટ્રેક્ટરો ઠાલવી દેતા ખરેડ ગઢડાના લોકો વિભર્યા. નગરપાલિકાના તમામ વાહનોને અટકાવી તમારા અધિકારીઓને બોલાવો તેવું કહી મચાવ્યો હોબાળો. સ્વચ્છ ભારત અભિયાનને શરમાવે અને સ્વચ્છતાના લીરે લીરા ઉડે તેની જો વાત કરીએ તો મહુવા શહેરથી ખરેડ ગઢડા જવાના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી મહુવા નગરપાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટરો જ્યાં ત્યાં રોડ પર કચરો ઠાલવી દે છે. તો ગઈકાલે અને આજે તો રસ્તા પર કચરો નાખી જતા ખરેડ ગઢડાના લોકોએ હોબાળો મચાવી નગરપાલિકાના તમામ સફાઈ વિભાગના વાહનોને અટકાવી સાઈડ પર રાખી દીધા હતા અને ખરેડ ગામના સરપંચ લાલજીભાઈ બાંભણિયા સહિતના લોકો એકઠા થઈ કહ્યું કે તમારા અધિકારી સત્તાધીશોને બોલાવો અને આ કચરાના ઢગલાને હટાવો, પછી તમારા વાહનોને અહીંથી જવા દઈશું. આ રોડ પર કોળી જ્ઞાતિના સમૂહલગ્ન થાય છે. આ રોડ પર જ પિંગલેશ્વર ધામ પણ આવેલું છે. તો ખરેડ ગઢડા સહિતના સ્થળે જવા આ રોડનો જ ઉપયોગ થાય છે. ત્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો મન ફાવે ત્યાં જાહેર માર્ગો પર કચરો ઠાલવતા અહીંના રહીશો ગામના લોકોને ખાસી મુશ્કેલી સહન કરવી પડે છે. આજે આ ખરેડ ગઢડા ગામના લોકો એકઠા થયા હતા અને જ્યાં સુધી આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અહીંથી હટીશું નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ બાબતે ખરેડ ગામના સરપંચ લાલજીભાઈ બાંભણિયા શું કહે છે તે જાણીએ. હું ખરેડ ગામથી બાંભણિયા લાલજીભાઈ સરપંચ. હાલમાં અત્યારે જે આ નગરપાલિકા વાળો જે કચરા નાખી જાય છે એના માટેનું બે વાત કરવાની છે. જો કે સાંજે તો આ લોકોએ હાવ રસ્તો તમારો બંધ કરી દીધો હતો નગરપાલિકા વાળાએ. તો અત્યારે અમારે એટલી જ માંગ છે કે આ નગરપાલિકાવાળા કચરો અહીંયાથી દૂર કરે તો જ અમે એના વાહન અહીંથી જવા દઈશું, નકર અમે અહીંથી વાહન જવા દઈશું નહીં. અને બીજું કે નગરપાલિકાવાળાને જે ખુલ્લા જે અહીંયા ખુલ્લું મેદાન છે એના મૂંગા માલઢોર મરી જાય છે, એ લોકો હાવ ખુલ્લા મેકીને વ્યા જાય છે. તો અમારે અહીંથી હાલવું છે તો કઈ રીતે અમે હાલીએ અહીંથી? ખરેડ અને ગઢડાનો બે ગામ લોકોનો આ રસ્તો છે, બરોબર, અને અહીંથી વટે છે તોય તે હાલ હાજે તો હાવ બ્લોક રસ્તો હતો. સરકાર શ્રી દ્વારા નગરપાલિકા મહુવાને આ કચરો ઠાલવા યા અન્યત્ર નિકાલ કરવા મસ્ત મોટી જગ્યા ફાળવવામાં આવી છે. છતાં પણ અહીં કચરો લવાતો જ નથી અને અન્ય જાહેર માર્ગો પર કચરો ઠાલવામાં આવે છે. આશરે 12 વર્ષ પહેલા મહુવા નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન ભરતભાઈ ઠાકર જ્યારે પ્રમુખ હતા તેના યોગ્ય પ્રયાસ દ્વારા મહુવા સ્વચ્છ રહે, મહુવા સુંદર રહે તે માટે સરકારશ્રીએ આશરે 40 વીઘા જમીન મહુવા નગરપાલિકાને ફાળવી હતી. પણ આ સરકારશ્રીની ફાળવેલી જમીનનો ઉપયોગ થતો જ નથી અને મહુવા સ્વચ્છ રહેતું જ નથી. ઘંટલાના 2 પૈડા વચ્ચે મહુવા પીસાઈને અસ્વચ્છ થઈ રહ્યું છે. સવજીભાઈ બાબુલભાઈ જોરિયા, ગામ ગઢડા. હવે નગરપાલિકાવાળાને એટલે 40 વીઘા આપેલી જગ્યા છે તો એ રોડ વસારે નાખીને વિયા જાય રસ્તામાં, હાવ આખો બ્લોક રસ્તો કરીને વિયા જાય. હવે અમારી એવી માગ છે કે ના અહીંયા કેટલી જગ્યા છે, ના નાખે વ્યવસ્થિત તો વધારે સારું. વધુ મુશ્કેલી ભરી વિગતની વાત કરીએ તો આ જ રસ્તા પર કોળી સમાજના સમૂહલગ્ન જે સ્થળે થાય છે ત્યાં પણ મૃત થયેલા પશુઓને આડેધડ ફેંકી દેવાય છે અને તેની દરકાર પણ લેવાતી જ નથી. અને મૃત પશુઓ અસહ્ય ગંધ પણ ફેલાવે છે. મૃત પશુઓના નિકાલ કરવા નીતિ નિયમનું પણ પાલન થતું જ નથી. અત્યારે હાલ આ ખરેડ ગઢડા રોડ પર કોળી સમાજના સમૂહ લગ્ન સ્થળે 20 થી 25 મૃત પશુઓ આડેધડ ફેંકી દેવાયા છે, જેના હિસાબે પર્યાવરણ પ્રેમીઓમાં પશુ પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે. ત્યારે આ બાબતને લઈ કોળી સમાજના આગેવાન બકુલભાઈ મકવાણા શું કહે છે તે જાણીએ. મહુવા તાલુકામાં જે આ ખરેડ રોડ, મહુવાથી જે ખરેડ જતો રોડ જે છે એ છેલ્લા
ઘણા સમયથી આ લગભગ આ 2 વર્ષથી તો એવી પરિસ્થિતિ ગંભીર બની છે કે ખરેડ રોડ પર જવા માટે આ તમે જોઈ રહ્યા છો અહીંયા તમે ભાઈ આ કચરો છે ને આ અત્યારે અહીંયા નાખવામાં આવ્યો છે, બાકી કચરો આ રોડ ઢાંકી દીધા હતા. એટલો બધો કચરાનો અવ્યવસ્થા મહુવામાં ઊભી થઈ છે. મહુવાનો આખા મહુવા તાલુકાનો કચરો આ ખરેડ રોડ ઉપર જ કેમ, અને આ ખરેડથી આ ઠેઠ ખરેડ ગઢડા આ પિંગલેશ્વર આ બધાયનો રોડ એક જ જાય છે. અને આ જે રેગ્યુલર જે હાલવાવાળા છે ને એને એટલી બધી તકલીફ થઈ છે કે ભાઈ રેગ્યુલર હાલવા માટે એને જવું ક્યાં, આ એક જ રોડ છે એની માટે. બીજા નંબરમાં આ મહુવા તાલુકાના કોળી સમાજના સમૂહ લગ્ન થાય છે અહીંયાથી 1.5 કિલોમીટર આ ટોકરિયા મહાદેવની બાજુમાં. હવે એ સ્થળ ઉપર મહુવા તાલુકામાં જે કોઈ માલઢોરનું જે મયત હોય એ લોકો ત્યાં નાખી જાય છે. પણ હું એમ કહું છું કે હિન્દુ સમાજની ગૌ માતાની જો આપણે વાત કરતા હોય ને હિન્દુનો જો આપણે આપણી પાર્ટી આપણે એમ વાત કરતા હોય કે ભાઈ આપણે હિન્દુ સમાજના આપણી માતા છે, તો આપણી માના મયત હું એમ કહું કે 200 250 તમે ક્યારેક જુઓ તો 200 250 આપણી માના મયત પીડા હોય તો આપણને ઘરે ઊંઘ કેમ આવે? આપણી માના મયત આપણે હું એમ કહું કે જો એને વ્યવસ્થા ન કરી શકતા હોય તો આપણે હિન્દુના દીકરા ન કહેવાય. આ ન્યા સુધીનું હું કહું છું કે ભાઈ હિન્દુના દીકરા હોય ને તો આપણી માના મયત આપણે રઝળવા ન દેવાય. આ અવ્યવસ્થા આ પ્રશાસન કરે છે એની ખબર નથી પડતી. હું કોઈને આમાં જવાબદાર ગણતો નથી, પણ આમાં જેટલા અધિકારીઓ જે કાંઈ આ અવ્યવસ્થા ઊભી કરી છે એના તમામ આ અધિકારીઓ આના જવાબદાર બને કે ભાઈ અહીંયા કચરાથી માંડી અને આ જે મહુવાની જે આપણે ગાને માતા કહીએ છીએ આપણે હિન્દુ ધર્મની, અને એ ગાના જો આપણે મયતને આપણે જો એને વ્યવસ્થિત ન એને આપણે માને મયતને નો આત્માને શાંતિ આપતા હોય ને તો આપણે હિન્દુના દીકરા ન કહેવાય. ભાઈ એટલું જ કહેવાનું છે. અહીંના સ્થાનિક રહીશો, ખરેડ ગઢડા ગામના લોકો, આગેવાનો, સરપંચ અને કોળી સમાજના આગેવાનો એકઠા થઈ મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા રમેશભાઈ મકવાણાને આ બાબતે રજૂઆત કરી હતી અને આ સ્થળ પર બોલાવ્યા હતા. ત્યારે તમામ તકલીફ ભરી અને અગવડતા ભરી બાબતને લઈ મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મકવાણા શું કહે છે તે જોઈએ. આ સમૂહ લગ્ન સમિતિ કોળી સમાજનું ગ્રાઉન્ડ છે. આખા મહુવા તાલુકાના તમામ કોળી સમાજના અહીંયા લગ્ન થાય છે. ત્યાં નગરપાલિકા દ્વારા માલઢોર મરી ગયેલા માલઢોર નાખી જાય છે અને ખરેખર નગરપાલિકાએ આ માલઢોરને દાટી દેવાના હોય, નાખવા આવે તો આગળ જગ્યા નગરપાલિકાને 40 વીઘા જમીન આપેલી છે કમ્પોઝ માટે. આનીથી થોડુંક દૂર જ છે ત્યાં જ તે, પણ ત્યાં નાખવા નથી જતા અને કોળી સમાજનું જે ગ્રાઉન્ડ છે સમૂહ લગ્નનું તેની અંદર નાખી જાય છે. અને આ જે જવાબદારી છે એ ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકાના જે નીચેના કે સુપરવાઇઝર હોય તેની છે. છતાં આ કોન્ટ્રાક્ટર દ્વારા જેને કોન્ટ્રાક્ટર આપેલ છે તે અહીંયા નાખી જાય છે. તો આની ઉપર કાયદેસર પગલાં ભરો અને કાયદેસરની કાર્યવાહી થાય. મૂંગા પશુઓ કે જે ગાય માતાને આપણે ગાય માતા કહીએ છીએ તેને તમે જુઓ, કૂતરા ખાય છે, પક્ષીઓ ખાય છે. તો આ જવાબદારીપૂર્વક હું નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને અને નગરપાલિકાના પ્રમુખશ્રીને વિનંતી કરું છું કે આની તાત્કાલિક આ જે પશુઓ છે તેને તાત્કાલિક દાટવાની વ્યવસ્થા કરાવે, કે જમીનમાં દાટી દે ખાડો કરીને તો સારું, એવી વિનંતી કરું છું. બસ. રમેશભાઈ મકવાણા, પૂર્વ પ્રમુખ મહુવા નગરપાલિકા. ઔદ્યોગિક એકમો અને સ્વીટ ફરસાણવાળા તેનું ખરાબ અને કેમિકલ યુક્ત પાણી પણ અહીં આ જ રસ્તા પર ઠાલવે છે અને અહીં આવેલ બંધારામાં પણ કેમિકલ યુક્ત પાણી ઠાલવે છે, જેના હિસાબે પશુઓ આ પાણી પીને બીમાર પડે છે અને પશુઓના મોત પણ થાય છે. ત્યારે આવા ખરાબ પાણીથી પશુઓના મોત થાય છે, તેના જવાબદાર કોણ? આપણે જે ગૌતમ સિસવાળાનું કેમિકલનું પાણી આવે એ આ લોકો બંધારામાં નાખે છે. ખેતાભાઈ સિંધુનો કોન્ટ્રાક્ટ છે અને આ બંધારામાં નાખે છે. એના કારણે ગાયો મરે છે બધી, અને કેમિકલનું પાણી આ બંધારામાં નાખવાનું નથી.